તો વાત કરીએ દસક્રોયની તો દસક્રોય તાલુકાના નાંદેજમાં વિદ્યાર્થીઓને હાલાકી કે જ્યાં વિદ્યાર્થીઓ પાણીમાં ચાલીને શાળાએ જવા મજબૂર બન્યા છે ત્યારે વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ ભરાયા જ્યાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાનું ગુજરાતમાં તાંડવ છે ત્યારે વરસાદી અને ગટરના પાણી ભરાતા ભારે હાલાકી જોવા મળી છે ત્યારે લોકો રોગચાળાનો ભોગ બને તેવી શક્યતા। તો રાજ્યમાં જે ઠેર ઠેર વરસાદ વરસ્યો છે તેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે ખાસ કરીને વિદ્યાર્થીને હાલાકી ભોગવવી પડી તેવો એક કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદના દસક્રોય તાલુકાના નાંદેજ ગામની આ ઘટના છે। નાંદેજ ગામના વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ પાણીમાં ચાલીને શાળાએ જવા મજબૂર બન્યા છે ત્યારે વાત અહીં વરસાદી પાણીની નથી પણ સાથે વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ ભરાયા છે ત્યારે છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ ગુજરાત ઉપર તાંડવ સર્જ્યું છે જ્યાં વરસાદી અને ગટરના પાણી ભરાતા ભારે હાલાકી જોવા મળી રહી છે ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે જ્યાં આ દ્રશ્યો છે નાંદેજના કે જ્યાં વિદ્યાર્થીઓ વરસાદી અને ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે લોકો રોગચાળાનો ભોગ બને તેવી શક્યતા છે।